તો પાવાગઢની જર્ની જોવી હોય તો જુઓ, આગળ સુધી ફૂલ વિડીયો વોચ કરજો. પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો પાવાગઢ નીકળવા રેડી થઈ ગયો છે ભાઈ. ભાઈ હવે તો નીકળી જવાના છે સીધા પાવાગઢ. તો આ મારો પહેલો બ્લોગ છે. ભાઈના બનાવતા આવડતું નહીં તોય ટ્રાય કરી લીધું. જેમ 11:40નો ટાઈમ થઈ ગયો છે. રેપિડો બુક કરાવી છે, 2-4 મિનિટમાં આવી જશે. માતાજીની દયાથી ગાડી મળી ગઈ છે. આપણે નીકળી ગયા CTM જવા. CTMથી સીધા પાવાગઢ. 11:45 થઈ ગઈ છે. આપણી સોસાયટીને કરી દીધું બાય બાય. ને કેટલા વાગે પહોંચાડે CTM આગળ જુઓ. ભાઈ ફોર્મમાં આવી જશે, ફૂલ ફોર્મમાં. આ જીગો છે યાર, જેનું નામ પડે ને પડકારા થાય. હેવી ડ્રાઈવર જોરદાર ચલાવી રહ્યા હતા. છોડી મૂક્યા છે ગીતો, એટલે મ્યુટ કરી નાખ્યું છે, નહીં તો કોપીરાઇટ આવી જાય ભાઈ. સીધું કોપીરાઇટ. જબરી વસ્તુ છે, ગીતોય ના સંભળાવવા જોઈએ આના તો, નહીં તો પછી યુટ્યુબના ખોટું લાગી જાય. મોટો બ્લોગ ના બને એના કારણે વિડીયો ફાસ્ટ કરી નાખ્યો છે. જોતાં જોતાં હું પહોંચી ગયો CTM. 12:30 વાગે મને ઉતાર્યો. બહુ મસ્ત ટાઈમે હું પહોંચી ગયો. તો ઘણો સમય વેટ કર્યા પછી મને બીજું સાધન મળી ગયું છે અને હું નીકળી ગયો છું પાવાગઢની ઓર. બપોરના 1:50 હું નીકળી ગયો CTMથી પાવાગઢની ઓર. અને આ ભાઈએ તો ગાડીના કાચ બી નહીં સાફ કર્યા. શું બતાવું તમને. ગાડી જઈ રહી છે મસ્ત ફાસ્ટ અને આપણે મળીએ સીધા પાવાગઢ. 3:21 આપણે પહોંચી ગયા ફાઇનલી પાવાગઢ. જય મહાકાળી. આપણે મસ્ત રીતે પહોંચી ગયા પાવાગઢ. જો આ નજારો જો. થોડું ઉપર આપણે આમાં બેસીને જવાનું છે, તો મળીએ સીધા ઉપર. 4 વાગતા હું આવી ગયો સીધો ઉપર અને હું હમણાં ચડવાનું ચાલુ નહીં કરું. હમણાં થોડો ફરીશ પછી ચડવાનું ચાલુ કરીશ. તો બેઠા બેઠા ભાઈ વિચારી રહ્યા છે કે નાઇટમાં રોકાવું કઈ જગ્યાએ. 4:50 મેં ચડવાનું ચાલુ કરી દીધું. 2-4 જણાને પૂછ્યું કે ઉપર રહેવાની વ્યવસ્થા છે કે નહીં, તો બહુ મસ્ત સુવિધા છે એવી જાણ થતાં મેં ચાલુ કરી દીધું ચડવાનું. જુઓ આ નજારો જુઓ, જોરદાર નજારો. તો અહીંયા આ સિસ્ટમ જ ચાલે. અહીંયા આ વસ્તુ તો બહુ જ. આખો દિવસ આમની જોડે મજૂરી કરાય રાખે છે. જેમ જેમ ઉપર આવી રહ્યા છે એમ નજારો જોયા લાયક બની રહ્યો છે.
ભાઈ હવે હાંફી ગયા છે, ફૂલ થાક લાગ્યો. હવે તો બેહવું જ પડે, નહીં તો ભાઈ ચક્કર ખાઈને પડે. સાડા 6 વાગે આપણે આવી ગયા છે સીધા માતાજી જોડે. જય મહાકાળી. 31/12/2025 દર્શન કરી લો. સાંજે આરતીની તૈયારીઓ થઈ રહી છે. આરતી પતાવીને આપણે થોડા નીચે આવી ગયા છે. આની પાછળની સાઈડમાં રહેવાની સારી સુવિધા છે, બહુ જ મસ્ત સુવિધા છે. બેટરી લો હોવાના કારણે મેં વધારે વિડીયો બનાવ્યો નથી, એટલે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. પહેલો વ્લોગ છે એટલે થોડું આગા પાછી હશે, એટલે થોડી સપોર્ટ કરજો. ઓકે, બાય. જય માતાજી.